વડોદરામાં ગેસની મુખ્ય નલિકામાં ભંગાણ થયા બાદ લાખો લોકોને હાલાકી પડી રહી છે, જે મામલે કોંગ્રેસે પાલિકામાં મોરચો માંડી ઉગ્ર રજૂઆત કરવામાં આવી। વડોદરામાં ગઈકાલે ગોલ્ડન ચોકડી પાસે પાઇપ મારફતે લોકોને ગેસનો પુરવઠો પૂરો પાડતા મુખ્ય ગેસની લાઇનમાં ભંગાણ થતાં 5 લાખથી વધુ લોકોને હાલાકી પડી હતી। ત્યારે સમગ્ર મામલે પાલિકાના જ કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલી બેદરકારીથી આ ભંગાણ પડ્યું હોવાનો આક્ષેપ સાથે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોંગ્રેસના કાઉન્સિલર અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈને પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડ્યો હતો, જ્યાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વડી કચેરીએ મોરચો માંડી અતાપીની ફાઇલ ગુમ અને ગેસની મુખ્ય લાઇનમાં ભંગાણ મામલે કડક કાર્યવાહીની માંગ કરી હતી। વડોદરા શહેરમાં ગઈકાલે 10:30 વાગે ગોલ્ડન ચોકડી પાસે ગેસ પાઇપલાઇનની મુખ્ય લાઇન ડ્રેનેજ પ્રોજેક્ટનું જે કામ ચાલતું હતું, આ કામમાં ખૂબ નિષ્ફળતાના કારણે નિષ્કાળજીથી કામ કરવાના લીધે આખી પાઇપલાઇન ડેમેજ થઈ ગઈ। આ પાઇપલાઇન ડેમેજ થઈ 10:30 વાગે 11:30થી ગઈકાલે 11:30થી આખા વડોદરા શહેરના પોણા ભાગ વિસ્તારમાં ગેસ પાઇપલાઇનથી જે પુરવઠો મેળવે છે એ બંધ થઈ ગયો। લોકો ગઈકાલે બપોરથી લઈને આજે બપોર થયા, હજુ 100% લોકોને ગેસ પુરવઠો નથી મળ્યો। લોકો 2 ટાઈમ વેચાતું લાવીને ખાવા મજબૂર બન્યા। હોટલો માલામાલ બની, વડોદરા શહેરના નાગરિકો બેહાલ બન્યા અને તંત્ર એ મૌન રહ્યું। સત્તા પર બેઠેલા લોકો એક પણ પદ અધિકારીએ એની પબ્લિકની માફી નથી માંગી કે આ અમારા તંત્રની બેદરકારીના કારણે તમે આજે જે હાલાકી ભોગવી। વડોદરા શહેરમાં સન્ડે હોય ત્યારે પબ્લિક કેટલી મજામાં રહેતી હોય, એક દિવસની એમને રજા હોય, એ રજાના દિવસે આખો દિવસ પબ્લિકે હાલાકી ભોગવી, ચા વગરના રહ્યા, ખાવા વગરના રહ્યા અને તંત્રમાં ફોન કરતા રહ્યા તો કોઈને ફોન પણ નથી ઉપાડ્યો। ગઈકાલે કોઈએ ફોન પર નથી ઉપાડ્યો। અમારા સતત મેસેજ ફરતા રહ્યા પબ્લિકમાં, અમે સતત પબ્લિકમાં ફોન પર વાત કરતા રહ્યા, પણ સત્તા પર બેઠેલા કોઈ પદ અધિકારીએ આનો જવાબ નથી આપ્યો। આજે અમે એની આવેદનપત્ર આપવા આવ્યા છે કે જવાબદાર ડ્રેનેજ પ્રોજેક્ટના જે અધિકારીઓ હોય, જવાબદાર કોન્ટ્રાક્ટરો હોય, એ તમામને આ કામ બાબતે ખુલાસો માંગો કે કેમ આવું થયું। કારણ કે જ્યારે પણ ખોદકામ થતું હોય ત્યારે અંડરગ્રાઉન્ડ કામગીરીના જે અધિકારી હોય, પાણી પુરવઠાના અધિકારી હોય કે પછી આ ગેસ ડિપાર્ટમેન્ટના અધિકારી હોય, એમને જાણ કરવાની હોય। આમાં તો જે ખોદકામ થયું એમાં ગેસ ખાતાના કોઈ અધિકારીને જાણ કરી નથી એવું અધિકારીઓ કહે છે। અને આજે અમે કમિશનરને આવેદનપત્ર આવ્યા તો કમિશનર પણ હાજર નથી। એ જ બતાવે છે કે પબ્લિક પ્રત્યે આ કેટલા વફાદાર છે। ગઈકાલે અડધું વડોદરા શહેર લગભગ 15 લાખ લોકો રાંધણ ગેસ વગર રહ્યા। આ ભ્રષ્ટાચારી શાસકો જે સત્તામાં બેઠા છે, કે જે ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો જે સબ કોન્ટ્રાક્ટ આપીને નીકળી જાય છે, સ્થળ પર હાજર રહેતા નથી, એના લીધે ગોલ્ડન ચોકડીની મુખ્ય લાઇનમાં ગઈકાલે ભંગાણ થયું। ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હતું અને એ લોકોને ખબર ના પડી કે જમીનની અંદર મુખ્ય લાઇન છે ગેસ લાઇન, અને એ ગેસ લાઇન તોડી કાઢી। અડધું વડોદરા શહેર જમવાનું બનાવી ના શકે એમના ઘરે, કારણ કે રાંધણ ગેસ નહોતો। જો પૈસાવાળા હતા તો હોટલો રેસ્ટોરન્ટમાં ગયા, પછી ગરીબ હતા એ ભૂખ્યા રહ્યા। એના માટે જવાબદાર જે અધિકારી છે, કારણ કે અધિકારી સ્થળ પર હાજર નહોતા। અધિકારીઓ કઈ હતા? તો અધિકારીઓ તો મ્યુનિસિપલ કમિશનરના કહેવાથી જે નેતાઓ દિલ્હીથી આવેલા ભાજપના જે મંત્રી સંત્રી આવ્યા હતા એમની સેવામાં આગળ પાછળ ફરતા ચાપલુસી કરતા હતા અધિકારીઓ અમે જોયા છે। પબ્લિકની સેવા છોડીને નેતાઓની સેવામાં લાગ્યા છે આ મ્યુનિસિપલ કમિશનરના ઇશારે। અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને કહેવા માંગુ છું કે તમે પ્રજા માટે બેઠા છો કે ભાજપ માટે બેઠા છો? ખાલી ભાજપનો ખેસ પહેરવાનો બાકી રાખ્યો છે આ મ્યુનિસિપલ કમિશનરે, એવું મને લાગે છે। પ્રજા બિચારી વેરો ભરીને મરી જાય, પીવાનું પાણી નથી મળતું વડોદરામાં, પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, ગેસ માટે વલખા મારી રહ્યા છે, તો પાયાની સુવિધા તો આપતા નથી। તો પ્રજા માટે બેઠા છો કે ભાજપના નેતા માટે બેઠા છો, એ અમારો પ્રશ્ન છે। કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે આ ગેસ લાઇનના કારણે જે ગેસ લાઇન બંધ રહી, એમાં જે અધિકારી, જે કોન્ટ્રાક્ટરો જવાબદાર હોય એને પગલાં લો, બ્લેક લિસ્ટેડ કરો, એમની પાસેથી રૂપિયા વસૂલ કરો। આડેધડ જેસીબી મશીન લઈને નીકળી જાય, પણ નોલેજ તો છે નહીં કે ક્યાં ખાડા કરવાના। અડધું વડોદરા ખાડામાં છે, મોટા ભૂવા, મોટા ખાડા, આ જ કામ કર્યું છે આ ભાજપના નેતાઓ અને આ ભ્રષ્ટ અધિકારીઓએ। ત્યારે
વડોદરાની પ્રજા કંટાળી ગઈ છે, થાકી ગઈ છે આ લોકોથી, અને કોંગ્રેસ પાર્ટી ડિમાન્ડ કરે છે કે ભાઈ આમાં આની સામે એક્શન લો. બાકી અમને એવું સાબિત થઈ જશે કે આ મ્યુનિસિપલ કમિશનર ભાજપના છે. બધું છોડીને રોજે કમિશનરની અમે આંદોલન કરીશું, રોજે જ, કારણ કે ભાજપને બચાવે છે અહીંયા આ મ્યુનિસિપલ કમિશનર. અરે શરમ આવી જોઈએ, ઢાંકણીમાં પાણીને ડૂબી મરો. પબ્લિકના પૈસે બિફોર નવરાત્રી કરી 53 લાખ રૂપિયા, 4 દિવસ 4 કલાકના 53 લાખ. અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર સિટી વગાડીને ગરબા રમે, ઝુમકાગીરા પર ડાન્સ કરે, અલા કોર્પોરેટરો ગરબા રમે, અધિકારીઓ ગરબા રમે. અરે તમે બધા ગરબા રમો, ડાન્સ કરો, બધું કરો, પણ વડોદરાની પ્રજાને શું કામ હેરાન કરો છો? અને 53 લાખ રૂપિયાનું જે બિલ થયું છે આ વડોદરાના કમિશનર પોતાના પગારમાંથી આપો. જે ભાજપના કોર્પોરેટરો ત્યાં ગરબા રમતા હતા એ લોકો પૈસા ચૂકવે, અધિકારીઓ પૈસા ચૂકવે, પ્રજા શું કામ પૈસા ચૂકવે? અને આ લોકોને પડી નથી, પ્રજાને મરવા માટે મોકલી દીધી. ત્યારે કોંગ્રેસ પાર્ટી પ્રજાની વારે આવી છે અને પ્રજા માટે અમે આંદોલન કરી રહ્યા છીએ.